ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। તો આપણે ગોવા પહોંચી ગયા હતા કાલ સાંજે જ। પછી મોબાઈલમાં બેટરી નહોતી એટલે કાંઈ વ્લોગ એટલા ઉતાર્યા નથી, પણ ફાઇનલી આપણે 11 વાગ્યાનો વ્લોગ આપણે શેડ્યુલમાં 11:30 નાખી દીધું છે, એટલે વ્લોગ આવી જ જશે। આપણે હોટલમાં છીએ હમણાં, તમને રૂમ ટૂર ને હોટલ બતાવું। આ જે બીજો પાર્ટ આપણો છે તેમાં હું તમને બધું દેખાડીશ કે કેવી રીતનું શું છે ને ફરવા અમે જવાના છીએ, કેવી રીતના જવાના છીએ, શું કાંઈ। તો આપણો વ્લોગ જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। ખાસ શેર જાજાથી જાજા જણાને કરજો। તો મળીએ આપણે હમણાં નેક્સ્ટમાં। તો હવે અમે નીકળી ગયા છીએ ફરવા માટે, બરાબર। અને મેપમાં બધું ચડાવી દઈ ને જાય તો તમને પછી વાત કરી, પહેલાં મેપ શેર કરી લઈ। આ છે ચર્ચ જે ફેમસ છે। રેન્ટ પર કાર ટેક્સીમાં 10,000 રૂપિયા 8 હોવરના કીધા, 8 કલાકના। એની કરતાં તો તમને ટેક્સી કરતાં તો રેન્ટ પર કાર અથવા બાઇક, અત્યારે તો વરસાદનું વાતાવરણ છે એટલે બાઇકનું તો નહોતી છે, એટલે પછી અમે ગાડી જ લઈ લીધી છે અને ફરવા જાય છે। મેપ નાખી દીધો છે સીધા। બીચ જવું હોય તો વાલી બાજુ આપણે પછી સીધું જવાનું છે। પુરાવી લીધું। હર્ષભાઈ કેમ રહ્યું, મોજ આવી ને? પેટ્રોલ જ નહોતું, છોડી દેજો શેઠા અમારા। ને એ ચર્ચ છે અને મને એવું સુજે કે હરીફરીને અમે આ ચર્ચે જ આવીને ઊભા રહી, નકરી ચર્ચ જ છે અહીંયા જ્યાં ટ્રાફિક આ મજા આવે મારા વાહન પાર્ક કરી દઈએ। ગોવામાં આપણા ગુજરાત જેવું જ છે, એમ કઈ હે નહીં કઈ। હે શું કેવું તારું? દારૂ ગોતવું પડે ને પેટ્રોલ ગોતવું પડે। હા, અહીંયા પેટ્રોલ ગોતવું પડે। ये बड़ी अच्छी बात कही आप। જો આ ચર્ચ છે, ઘણું મોટું ચર્ચ છે। આપણે તો શું ચર્ચમાં કંઈ કામ હોય નહીં, મંદિર દેખાય હનુમાનજીનું તો આપણે વળી ઊભા રહી। આ કંઈક છે વિવાહ ના પાવરફુલ જ છે, આ લેક જેવું કંઈ છે, બોટિંગ થતું હોય છે। અમે ક્યુરીમ બીચે આવી ગયા છીએ, હું ને હર્ષ।
હવે તમને દેખાડું પાછળનો નજારો. ગાડીમાં પાર્ક કરી દીધી. હવે ફોટા બોટા પાડી લીધા, ગાડી ચાલુ થઈ ગઈ. હવે જાય છે આરામબોલ બીચે. ત્યાં જઈને હવે તમને દેખાડું કેવી રીતનું શું કાંઈ. અહીંથી કંઈક 9 કિલોમીટર જેવું છે. આવી ગયા છીએ અમે. હવે તમને દેખાડું તો ये हुई ना बात. ચાલુ પબ્લિક છે અહીંયા. ચાલુ કરી. કેવો ખાય મજા. બિગ ડેડી કેસિનો. In 300 meters, turn left. વેફર ગોતતા આવ્યા હતા. બળદીને વેફર મળી ગઈ. ટમેટો નથી ખાવી. તીખી વેફર લઈ લે. શ્રી ખોડિયારમાં જમવા આવી ગયા છીએ અમે. કેમ કે ગુજરાતી જમ્યા સિવાય તો આપણને મેળ પડે નહીં. એ ગુજરાતી એટલે પછી હવે જમવું જરૂરી છે. એટલે હવે ખોડિયારમાં જમવા આવ્યા. ગાડી પાર્ક કરીને જાય જમવા. જમવાનું મગવી લીધું. બટર, ચણાનું શાક, ભીંડાનું શાક ને રોટલી. ગોળ એ રહ્યો. આ રહ્યો ગોળ. હવે જમીન પછી મળી. બાગા બીચે આવી ગયા છીએ જમીને. ટ્રાફિક જોરદાર છે. ડેસ્ટિનેશન તો આવી ગયું પણ ટ્રાફિક જ એટલો. નીકળીને હવે બેઠા બહાર બીચ ઉપર. લબમાં ધાક પડી ગઈ કાનમાં. નકરું સાઉન્ડ એમાં કંઈક લપ થઈ તો પછી સાઉન્ડ બંધ કર્યો તો અમે બહાર આવતા રહ્યા. એ લોકો રહી છે ઉલટી બુલટી થઈ છે કોકને. બેઠા છીએ. વ્લોગ અહીંયા જ આપણે ખતમ કરી છીએ. હવે નેક્સ્ટ વ્લોગમાં મળી. બાય.